જય જલારામ બધાને। જો આજે એક નવો વિડીયો ઉતારવા આવી છું કે પાર્ક અહીંયા લંડનમાં જો કેવડું હોય, કેવડું મોટું પાર્ક છે। જો તમારી પાર્કમાં તમે આવ્યા હોય ને તો જ્યાં સુધી તમે બેહીને આમ તમારી જ્યાં સુધી નજર પહોંચે ને ત્યાં બધું લીલું છમ જ હોય। જો ખાસ કરીને અહીંના કબૂતરા હોય ને એ આપણાથી બીએ નહીં। જો કબૂતરા કેવા ચમે, જો આપણે ઇન્ડિયાની જેવા જ અહીં કબૂતરા હોય, પણ આપણા ઇન્ડિયાના કબૂતરા આપણે પાસે જઈએ તો ઉડી જાય ને જો આ ઉડે નહીં। જો જો પાર્કમાં આમે જો બધા ફૂટબોલ રમે, આખું ફૂટબોલ રમવાનું છે। પછી સામે જો મેચ બેટ દડે રમે, પછી સામે જો છોકરાઓનું ગાર્ડન ઓલું છે બગીચામાં હિંચકા ને લસર પટ્ટી ને એવું બધું। જો આ ખાલી આ રોડ જો રોડ હોય અહીંયા ચોખ્ખો ચણક જેવો, અને બધા રોડ અને ઝાડવા બે જ વસ્તુ જોઈને લંડન આવે। જે લંડન પહોંચ્યું છે એને ખબર હશે અહીંનું પાર્ક ઝાડવા જોઈને જ બધાને એમ થાય કે ઓહો લંડનમાં તો, પણ લંડનમાં સ્ટ્રગલ બહુ છે ખરેખર। જો અહીંયા ફૂલ કેવા છે, જો ઝીણા ઝીણા મસ્ત। જો અહીંયા ચારી કોરા ફૂલ હોય એકદમ, જો કેટલા ફૂલ છે જો। એટલે અહીંયા બધી વસ્તુ તમે જોવો ને તો તમને બધી વસ્તુ એમ જ લાગે કે ઓહો। જો અહીંના ઝાડવા ખાલી છે ને તો જૂનવાણી ઝાડવા બધા મોટા મોટા। જો હા અહીંયા જો છોકરાઓને હિંચકા ને લસર પટ્ટી ને બધું છે, બતાવું તમને। આ વિડીયો આ યુટ્યુબ ચેનલ બનાવવાનું કારણ મોટું છે, આની પાછળ રહસ્ય છે કે અહીંયા લંડનની અંદર જે માણસ કામ ન કરતું હોય ને એની પાસે એને ટાઈમ ક્યાં કાઢવો ને એ એક મોટી મુસીબત થઈ જાય। જેમ કે હું કાંઈ કામ નથી કરતી તો મારે ટાઈમ ક્યાં કાઢવો, એટલે જો આ યુટ્યુબના વિડીયા બનાવું ને આ બધું કરું। જો અહીંયા પાર્ક છે, છોકરાઓ જો લસર પટ્ટી ને હિંચકા ને જો બધું કરતા હોય। જો આ હિંચકા છે, લસર પટ્ટી, ફૂટબોલ બધા જો રમતા હોય અહીંયા। જો હાય અંકલ, અંકલ અંકલ। જો મારા અંકલ ખીચામાં હાથ નાખીને ઊભા છે, પણ અંકલે જો એ અહીંયા શું છે આમ હોય પાર્કમાં માણાને એમ થાય કે ઓહો કેવું પાર્ક, પણ જેટલા પાર્કમાં ને બધે હોય ને બધાના વિચારમાં હોય, પોતપોતાના વિચારમાં। તો અહીંયા નાના છોકરા બધા આવે, બેટ દડે ને બધે રમતા હોય, હિંચકા ને લસર પટ્ટીને ખાતા હોય। જો તમને આમ ફરીને અંદર લઈ જાઓ, હિંચકા ને લસર પટ્ટીને અંદર ત્યાં લઈ જાઓ। જો અહીંયા બધી બુક છે, જો અહીંયા કોઈને ચાવી ખોવાઈ ગઈ હોય ને કોઈને તો જો અહીંયા મૂકી દે, તમારે ચાવી ખોવાણી હોય તો અહીં જોવો એટલે પડી હોય, બુક હોય, તમે કાંઈ પણ ભૂલી જાઓ ને એટલે અહીંયા કોઈ લઈને વયું ન જાય, ટૂંકમાં મૂકી દે। અહીંયા કોઈને કાંઈ વસ્તુની કિંમત નહીં, સમજાઈ ગયું મતલબ વાત એ। ઝાડવામાં ફૂલ જો ઝીણા ઝીણા કેટલા મસ્ત છે। જો જો જોયું આ ઝાડવા છે ને એના ફૂલના બી થાય, અને એ બી અહીંયા મળે ખરા। એટલે કોઈને આ ઝાડવું ગમ્યું હોય ને કે આવું અમારે ઘરે બગીચામાં વાવવું છે તો મને કહેજો। લગભગ 3 પાઉન્ડની આખી પડી ગઈ આવે,
પડીકીમાં તો કેટલા બધા બી હોય. એટલે તમારે કોઈને જોઈએ તો મને કહેજો. પાર્ક જુઓ તમારે આમ નજર ના પહોંચે ને એવડું પાર્ક છે, જબરજસ્ત મોટું બધું. અને આજે બહુ મસ્ત વાતાવરણ સરસ છે, એકદમ મસ્ત મજાનો તડકો છે. એટલે મેં કીધું કે ઘરે બેઠી એના કરતાં લાઈ થોડુંક બુકિંગ કરી આવું અને વિડીયો ઉતારી આવું અને તમને બધાને બતાવું એમ. જો ખાલી આ લંડનનું ઝાડવાનું થડ જો અવડાવડા જ બધે ઝાડવા છે. તમે આમાં કદાચ 4 જણા એક આરે આમ હાથ બધ ભરીને આમ ઊભે ને ગોળ ચક્કરડું કરી તો એથી મોટું સ્થળ છે. બધા ઝાડવા છે ને બધે એવડા છે જો મોટા મોટા. અહીંયા કોઈ ઝાડવા કાપે નહીં, મેન મોટી વાત સારી કહેવાય ને. આપણે તો પરબારા ઝાડવા કાપી નાખે બધાય પટપટ. અને એક વિચાર કેવો આવે અહીંયા લંડન કોને લઈ આવવાનો વિચાર આવે ખબર તમને? મોટા મોટો. મને એમ થાય કે હું છે ને આ ખોળ ને બધું જોઈને મને એમ થાય કે હું ઇન્ડિયાના ઘેટા બકરા અહીંયા લઈ આવું. અરે ઘેટા બકરા અહીંયા હું છે ને રોજ અહીંયા ગમે ત્યારે પાર્કમાં આવું ને એટલે હું ઘેટા બકરાને તો ખરેખર દિલથી યાદ કરું, હકીકત એમ. એટલે કહેવાય છે ને કે ઓલો જોક્સની જેમ કે વિદેશ જાવ ને તો તમને શેરીનું ખોહુડિયું કૂતરું સારું લાગે, એની જેમ. સમજાઈ ગયું? અહીંયા તમને ઘેટા બકરા ક્યાંય જોવા ના મળે ને એટલે તમને એ ઘેટા બકરા સારા લાગે એમ. પણ એટલું મસ્ત ખડ હોય ને કે તમને એમ થાય કે ઘેટા બકરા અહીંયા હોય તો કેવા ધોરાઈ જાય મસ્ત ને એમ. તો વિચાર આવે આપણને. જો આ પાર્ક છે તમને આખું બતાવ્યું ને હવે છે ને આ વિડીયો ટૂંકો કરું. આના પછીનો વિડીયો આવશે મસ્ત કંઈક નવું જઈશે તો તમને કંઈક બતાવીશ. હું તમને આગલા વિડીયામાં એવું બતાવીશ કે આપણે ગુજરીમાં ઓલા પગલું છણિયા હેવી આવે જ ને મૂંગા, એ પગલું છણિયા કઈ જગ્યાએ અહીંયા મળે ને અને અહીં આપણે ઇન્ડિયા કઈ રીતે આવે એ હું તમને બતાવીશ. સમજાઈ ગયું? અને એ પગલું છણિયા અહીંથી ફ્રી જ હોય. તમારે ખાલી કહેવાનું કે સરોજબેન મારે આટલા પગલું છણિયા જોતા છે એટલે હું તમને મોકલાવીશ. તમારે ખાલી છે ને કુરિયરનો ખર્ચો આપવાનો, બાકી પગલું છણિયાનો ખર્ચો નહીં આપવાનો. એટલે એ આવ્યો ફ્રી હોય, પણ જો ગમે જ્યાં હોય જ્યાં દેતા હોય ત્યાં જાવું, પછી ત્યાંથી ઉપાડી અને ઘરે લઈ આવવું, પછી એને પેકિંગ કરવું, પછી પેકિંગ કરીને આપણે કુરિયરવાળાને દઈએ, પછી ઠેઠ તમારી સુધી પહોંચે. એટલે મહેનત તો છે હો, પણ મહેનત ભલે હોય પણ મારા ઇન્ડિયાના બધાય મિત્ર મંડળ બધાય બાયુ લેડીઝ બધાય વાપરે તો આપણને આનંદ થાય. ભાઈ આપણે અહીંયા જલારામ બાપાની દયાથી લંડનમાં છીએ તો આપણી બનતી કોશિશ એવી રહે કે બધાય છે ને લંડનની વસ્તુ વાપરી શકે ટૂંકમાં. બસ બધાને એવું જ હોય. હું જ્યારે ઇન્ડિયા હતી ને તો ત્યારે મને એમ થતું કે હું લંડનની વસ્તુ વાપરું એમ. એટલે મારી બનતી કોશિશ એવી જ છે કે તમને બધી વસ્તુ બને એટલું અહીં લંડનથી તમને ઇન્ડિયા મોકલાવું અને તમે વાપરો અને તમને એમ થાય કે ભાઈ લંડનની વસ્તુ આવી હોય એમ. અને ખરેખર વાત એ સાચી છે કે લંડનની વસ્તુ છે ને ખરેખર દેખાવમાં ટકાઉમાં સરસ હોય છે એમ. અને એ પાછું ફ્રી આપે એટલે તો આપણે આવ સરસ હોય એમ જ ગણવાનું રહે ને. કયો મને કે ખોટી વાત છે મારી એમ. આ ફૂલ જો, કબૂતરા જો કેવા મસ્ત કબૂતરા. બધી અહીંયા છે ને પાર્કમાં કબૂતર બહુ જ હોય. ખબર નહીં હું ખાતા હોય રામ જાણે. અહીંયા તમે કબૂતરને ઘઉં નાખો ને તો ન ખાય. વધારે પડતા અહીંના કબૂતર છે ને બ્રેડ ખાય, બ્રેડ. સમજાઈ ગયું? જો આ શું ખાતા હોય અહીંયા જો કાંઈ ત્યાં નથી, જો કોઈ વસ્તુ નથી. શું હોય ખબર નહીં. ફૂલ મને એમ છે કે જો ઝીણા ઝીણા જો ફૂલ ખાય છે. જો જોયું? જો અહીંયા હું હાવ નજીક આવી કબૂતરની તોય અહીંયા એકેય જગ્યાએ એવું નહીં કે પાળેલા કબૂતર ના હોય, તોય છતાંય જો એ ઉડે નહીં. કારણ કે અહીંના કબૂતર છે ને એ બીએ નહીં. મને એમ છે કે કંઈક લોટ જેવું હોય ને એવું લાગે છે. ખબર નહીં હું હોય, કંઈ ખબર નથી પડતી. કારણ કે આ ઝીણા ઝીણા ફૂલ છે ને એ ખાતા હોય તો કંઈ ખબર નહીં. બાકી ઘઉં નથી ખાતા. એનું કારણ છે કે મેં એક વખત છે ને અમારી અગાસીમાં ઘઉં વેર્યા હતા
તો ઉંદેડા આવ્યા મોટા મોટા પાલી જેવડા, કબૂતરા તો ન આવ્યા. પછી હવે બંધ કરી દીધું મેં કીધું ક્યાંક આ પૂનદાન કરવા હે, મેં કીધું ક્યાંક ઉંદેડાનું ઘર થઈ જાય. મેં કીધું અહીંયા તેને ઓલી બાજુથી નીકળી અહીંયા જો આ સીધો રોડ આવી ગયો. સારું હાલ હવે આ વિડીયો ટૂંકો કરું, નહીંતર પછી બહુ વિડીયો મોટો થઈ જાય ને તો તમે જોઈને કંટાળી જાઓ કે સરોજબેનને તો કાંઈ ઉતારવા વર્ગે એટલે કાંઈ ભાન જ ન રહે. ઉતારીને જ રાખે કા. સારું હાલો બધાને જય જલારામ. આગલો વિડીયો આવશે કાંઈક નવો જ, તમને નવું જ બતાવવાનું. બધા વિડીયામાં વસ્તુ, પાર્ક, કોઈ અહીં નદી છે, નદી, એવું બધું હું તમને બતાવતી રહીશ. તમે જોતા રહેજો, થોડોક સપોર્ટ કરજો તો મને આનંદ રહે એમ. બાકી તો આપણે કાંઈ ઘટતું નથી, બધાને ખબર છે. પણ થોડોક સપોર્ટ હોય ને આપણે થોડાક આગળ વધીએ તો આપણને એ જ વસ્તુમાં આપણને એક આનંદ થાય એમ. જો અહીંયા તો આપણે અહીંયા સુધી આવ્યા હાલીને, અહીં કાંઈ આપણી પાસે બાઇક તો ના હોય, સમજો તમે. ત્યાં હાલો ભાઈ આ બાઇક કાઢીને આ પાર્કે પહોંચી ગયા, એવું તો નથી ભાઈ. અહીંયા હે ને ઠેઠ હાલીને આવવું પડે, એટલે હાલીને આવવું બહુ અઘરું છે હો ભાઈ. એક તો આપણને હાલવાની ટેવ હોય ને અહીં સમજા. એટલે તમે થોડોક સપોર્ટ કરો ને તો માણસ શું કહે કે હું બેઠો છું એટલું કોઈ કહે ને આપણને તો એ આપણે કોઈ દી હારીએ નહીં. એટલે તમે બધા એમ કહેજો ખાલી કે ભાઈ અમે બેઠા છીએ એમ, સપોર્ટ કરવા એમ. જો આ છે ને ખબર નહીં આનું નામ શું છે ને એ ખબર નથી મને, પણ આ વસ્તુ એમ કહે છે બધાય કે આ તોડી આ છે ને આ લીલા છે, પછી આ પાકી જાય. આ પાકી જાય ને પછી આ તેલ લઈ આપણે માથામાં નાખીએ ને, એ તેલ લઈને એમાં આ નાખી અને માથામાં નાખો ને તો હેર ના ઉતરે એમ. આ વસ્તુ અહીંયા ગરમ હોય અને અહીંયા ઠંડી હોય ને તો તમારા હેરમાંથી હેર બહુ ખરે એમ ટૂંકમાં મતલબ. એટલે આ એ વસ્તુ છે, પણ આને હું કહે નહીં મને ખબર નથી, કારણ કે આપણને તો થોડુંક ઇંગ્લિશ ઓછું આવડતું હોય. એટલે મેં પૂછ્યું તું તો ખરા એક વખત કે આને શું કહેવાય એમ, પણ પાછું મને નામ ભૂલાઈ ગયું. જો ભરચક છે, પણ અહીંયા છે ને આપણે ઇન્ડિયન જેમ ન કરે કે આની હાલો ભાઈ તોડીને આપણે ઉકવણી કરી લઈએ ને પછી કંઈક કામ આવશે ને એમ નહીં. અહીંયા હે ને બધી વસ્તુ જેને જોઈએ ને એમ જ લઈ જાય બધા, સમજાઈ ગયું. અહીંયા કોઈ છે ને અહીંયા હંગરો ના કરે. પછી વસ્તુ હોય, પૈસા હોય કે કાંઈ પણ ખાવાની વસ્તુ હોય, અહીંયા કોઈને છે ને હંગરો કરતા ન આવડે. આજનું થઈ ગયું તો કાલની વાત કાલે એમ. અને હકીકતે છે ને એવું જ હોવું જોઈએ કે આજનું થઈ ગયું તો કાલની વાત કાલે એમ, તો બધાને વસ્તુ ઉપયોગમાં આવે એમ. સારું હાલો જય જલારામ. જો આ પાર્કમાં છે ને જો એક બતાવી દઉં, જો આ પાર્કમાં આ રીતના કચરા પેટી હોય તો અહીંયા કોઈ પાર્કમાં કચરો ન નાખે. બધે સીસી કેમેરા હોય, આ કચરા પેટીમાં જ બધાય કચરો નાખે એમ. અહીંયા કોઈ એક ચોકલેટનું કાગળ નાખે એવા કે નહીં. ચોકલેટનું કાગળ નાખે ને તો સીધે સીધું ઘરે પેલેન્ટી આવે, 100 પાઉન્ડનો દંડ છે કાંઈ તમે કચરો નાખો ને તો. એટલે અહીંયા કોઈ કચરો કે કાંઈ નાખે નહીં. જો અહીંયા છે ને હવે આ રોડ છે, રોડ આવી ગયો. જો સામે બસ જાય છે. હવે આપણે જઈએ ઘરે, બહુ વાર થઈ ગઈ, 2 કલાકથી આવ્યા હતા. પછી બેઠી, પછી મેં કીધું કે વિચાર આવ્યો, મેં કીધું લાવને વિડીયો બતાવું એમ. મને એમ જો કે પાર્કમાં તો હું બતાવું એમ, પણ તોય મને એમ લાગ્યું કે હાલો મેં કીધું પાર્ક તો પાર્ક એમ બતાવું એમ. સારું હાલો જય જલારામ.